નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। આગામી 30 મે થી 2 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। 30 અને 31 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે, જ્યારે 1 અને 2 જૂનના રોજ દાહોદ, પંચમહાલ, વડોદરા અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે। आने वाला 7 दिन के लिए 27 मई से लेकर 2 जून तक, इसमें 27 से लेकर 29 जून तक और 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा, वेदर शुष्क जाएगा। उसके आगे 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघगर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा। 30 जून को जो डिस्ट्रिक्ट हम आइसोलेटेड प्लेसेस में बारिश का संभावना बता रहे हैं, बनासकांठा, साबरकांठा, पाटन, अरावली और महिसागर गुजरात रीजन में, मेनली उत्तर और उत्तर पूर्वी जो जिला है। और 31 मई को इस डिस्ट्रिक्ट के साथ और भी 2 डिस्ट्रिक्ट ऐड हो जाएगी, दाहोद और छोटा उदयपुर। 1 जून को और भी डिस्ट्रिक्ट बढ़ जाएगी, पहले जो 30 जून को डिस्ट्रिक्ट हुआ था, 31 जून को डिस्ट्रिक्ट हुआ था, उसमें तो रहेगी ही, उसके साथ और डिस्ट्रिक्ट पंचमहाल, वडोदरा और नर्मदा डिस्ट्रिक्ट ऐड हो जाएगी। અમદાવાદમાં સીએનજી ગેસના ભાવમાં ફરી એકવાર ₹2નો વધારો ઝીંકવામાં આવ્યો છે। સીએનજી ગેસના ભાવ વધારાને લઈને રિક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગેસ મોંઘો થતાં રિક્ષા ચાલકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। રિક્ષા ચાલકોએ સરકાર પાસે મિનિમમ ભાડું વધારવાની માંગ કરી। જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે એક બાજુ એ ભાવ વધારાનો માર, બીજી બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, તો મોંઘવારીનો માર, અને એક બાજુ જોવા જઈએ તો ખાસ કરીને આ 2 વ્હીલર જે ગેરકાયદેસર ચાલી રહ્યા છે સફેદ નંબર પ્લેટ ઉપર, તો એના પણ રિક્ષા ડ્રાઈવરોને નડી રહ્યું છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ। તો આ બધી બાબતોને લઈને રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે। આ બાબતે અમે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી અને આજે પણ કહી રહ્યા છે કે સીએનજી ગેસનો ભાવ ઘટાડો કરવામાં આવે તો જાહેર જનતાને એનો લાભ મળે, પરંતુ સીએનજીનો ભાવ ઘટાડો કરવામાં આવતો નથી અને રિક્ષા ભાડું વધારો કરવામાં આવે છે। તો એ પણ અમને વાંધો નહીં, રિક્ષા ભાડું વધારો કરવામાં આવે એ પણ વિનંતી છે। અમદાવાદમાં ઇબોલા વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કોંગો અને યુગાન્ડાથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ કરાયું છે, તેમજ મુસાફરો પાસેથી સેલ્ફ ડિક્લેરેશન પણ લેવામાં આવી રહ્યું છે। તમામ મુસાફરો માટે 21 દિવસનું ફરજિયાત હોમ ક્વોરન્ટીન અનિવાર્ય બનાવવામાં આવ્યું છે। પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા મુસાફરોને એસવીપી હોસ્પિટલમાં રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યાં 60 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે, જ્યારે પોઝિટિવ કેસ માટે સિવિલ હોસ્પિટલમાં અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસમાં 11 મુસાફરો આવ્યા હતા, જેમાં 9 ભારતીય અને 2 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે। હાલમાં ઇબોલા ડિસીઝને લઈને સરકારશ્રીની સૂચના મુજબ એરપોર્ટ ઓથોરિટી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ, હેલ્થ વિભાગ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે, જેમાં મુખ્યત્વે 3 કન્ટ્રી જેમ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈપણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે, જેમાં કોઈ પેશન્ટને કોઈ સિમ્ટમ્સ નથી તો તેવા પેશન્ટને હોમ આઇસોલેશન તરીકે આઇસોલેટ કરવામાં આવેલા છે। જે કોઈ પેસેન્જર કે જે પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવેલા હોય તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારની ક્વોરન્ટાઇન બોર્ડ તૈયાર કરવામાં આવેલું છે। જો કોઈ પેસેન્જર ત્યાંથી આવેલું અને સિમ્ટમ્સ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એક સસ્પેક્ટેડ કેસ તરીકે દાખલ કરવાનું રહેશે। વડોદરા જિલ્લાના સાવલી સ્થિત જન્મોત્રી હોસ્પિટલમાં ઇબોલા વાયરસની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે। બહારથી આવતા દર્દીઓ માટે હોસ્પિટલમાં આઇસોલેશન સહિત હોસ્પિટલ સ્ટાફને તકેદારી અંગે માર્ગદર્શિકા પણ આપવામાં આવી। ઇબોલા વાયરસ માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વાયરસની શક્તિ
તમામ વોર્ડ તેમજ દવાની વ્યવસ્થા અત્રે કરેલી છે. અહીંયા આવે તો એમના માટે સારવારની સગવડ પણ અહીંયા ઉપલબ્ધ કરેલ છે. ઇબોલા વાયરસ બહારથી વાયરસ છે, આપણે અત્રેની લોકલમાં નથી, પણ બહારથી આવશે તો એમના માટે પણ અહીંયા કચ્છના મુન્દ્રા પોર્ટ બાતમી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 1,000 કરોડની કિંમતનું પાડવામાં આવ્યું છે. સમગ્ર મામલે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. બહાર કાઢેલું અને એ થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમને હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને દરેક કોકેનનું છે. રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા સર્જાઈ. અગાઉની કથામાં પણ વિવાદ થયો હોવાથી મામલો ફરી ગરમાવશે. પોલીસ કમિશનરને અરજી કરી હતી. પરિસ્થિતિને પગલે બાગેશ્વર ધામના કાર્યક્રમ કોને અંધશ્રદ્ધામાં રાખીને ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે. પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે. તે ચિંતાનો વિષય છે. આવું થવું ન જોઈએ. ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે. આપણે એને રોકી શકતા નથી. રાજ્યમાં ડીઝલના વધતા ભાવ અને અછતના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર ગંભીર અસર પડી છે. અંદાજે 30% ટ્રકો રસ્તા પર ડીઝલ વગર અટવાઈ ગયા છે, જેના કારણે માલસામાનની ડિલિવરી સમયસર પહોંચી નથી. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે પૂરતું ડીઝલ ન મળવાથી ડ્રાઈવરોના પગાર, લોનના હપ્તા અને ઓફિસ ભાડા ભરવામાં મુશ્કેલી પડી રહી છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને અગ્ર સચિવને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક ઉકેલની માંગ કરી છે. बात करें तो गुजरात के अंदर जो है 30% से लेके 40% फ्लीट जो है वो खड़ा हो चुका है, जिसकी बहुत गंभीरता का विषय हो चुका है. और हमारे को इतनी बड़ी मार पड़ रही है कि डीजल पंपों पे मिल ही नहीं पा रहा है. हमें आज जो बड़ा गाड़ी है, कॉमर्शियल व्हीकल है, उसको अगर 40 लीटर 30 लीटर अगर 20 लीटर तक भी आप डीजल दे रहे हैं, पंपों पे मिल रहा है, तो उसमें डीजल का क्या मिलना है? आप बताइए 40-50 लीटर डीजल में कॉमर्शियल व्हीकल कहाँ तक जाएगा? दूसरी चीज की आज के दिन अगर 10 पंप पे लगते हैं तो 2 पंप पे डीजल मिल रहा है, वो भी इसी टुकड़ों में जैसे मैंने बताया है. बाकी 8 पंप ड्राई हो चुके हैं. तो हमारे लिए बड़ी समस्या का विषय है इस इंडस्ट्री के लिए और ट्रांसपोर्टर के लिए बहुत ही मुश्किलें आ रही हैं कि हम आज की डेट में जो हमारा फाइनेंस के जो है वो बहुत बड़ा वजन पड़ रहा है. आज हमारे को गाड़ी की EMI पे करनी है, ड्राइवर की सैलरी पे करनी है, मेंटेनेंस करना है, ऑफिस के रेंट है, स्टाफ की सैलरी पे करनी है. किस तरीके से ट्रांसपोर्टर वहन कर पाएगा?
ગીર વિસ્તારમાં રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી મળતા વિવાદ ઉભો થયો છે. રાજભા ગઢવીને માલધારી માન્યતા મળતા અન્ય માલધારીઓમાં ભારે વિરોધ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક માલધારીઓનો આક્ષેપ છે કે વર્ષોથી અરજી કરવા છતાં તેમને મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે આ મામલે વનતંત્રના નિયમો અને તેની અમલવારી અંગે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગીર વિસ્તારમાં માલધારી માન્યતા મુદ્દે તંત્ર સામે અસંતોષ છે. 2026માં વર્તમાનના ગીર પૂર્વના ડીસીએફ દ્વારા આ જ પ્રકારે તેમને લીલા પાણી નેસમાં પોતાના ઝૂંપડા બાંધી અને તેમના માલઢોર સાથે ત્યાં રહેવાની પરવાનગી આપી છે. આ બાબતે ચોક્કસથી સવાલો ઊભા થાય કે 2 વર્ષ પહેલા જે ડીસીએફ જે અવલ અધિકારી ચોક્કસ કારણો દર્શાવીને જે અરજી છે એનો અભિપ્રાય ન આપતા હોય અને 2026માં એ જ અરજી ઉપર ફરીથી અભિપ્રાય આપવામાં આવે ત્યારે સવાલો ઊભા થાય છે. તો અવારનવાર અમે રજૂઆતો આરએફઓ, એસીએફ, ડીસીએફ બધાને અવારનવાર ખૂબ રજૂઆતો કર્યું, લેખિત રજૂઆતો કર્યું, મૌખિત કર્યું, પણ એ કિનાખોરી રાખીને અમારી અરજીને ફાઇલ કરી નાખે છે. ત્યાર પછી હમણાં અમારે આ હારવારના જ માલધારી છે રાજભા ગઢવી કલાકાર, એને 2023માં એની અરજી ફાઇલ કરી દીધી, પાછી 2026માં પાછી અરજી એની મંજૂર થઈ ગઈ છે. તો એ સેલિબ્રિટી માણસ અને અમે સામાન્ય માલધારી છીએ અને અમારી પાસે સાહેબ બધું માલધારી બધું પ્રૂફ પાકું છે અને અમારી પાસે હાલમાં માલી છે. એટલે સેલિબ્રિટીને જો મસવાડી 5 તો ન્યાય મળતો હોય તો અમને ન્યાય તો મળવો જોઈએ ને. જેટલો રાજભાઈ પુરાવો હાજર કરશે એટલો હું સામેલ કરી દઈ. તમ તારે મારો માલ છે બોર્ડર પર, અહીંથી જવા માટે અરજી કરી હતી કે અમારે નેહડ આવી જવું છે, અમારે ઝૂંપડા બધું કમ્પ્લીટ હશે, પણ કોઈ જાતની જવાબ આવ્યો નથી. અમે આજથી 10-12 વર્ષ પહેલા અમે સિગ્નેચમાં રહેતા હતા. બોર્ડરમાં રહીએ પછી એનો જવાબ કોઈ આવ્યો નથી. રાજભાઈ જેવા ગઢવી છે અમદાવાદના નર્મનગર ખાતેથી સમાચાર સામે આવ્યા. વિવાદમાં નિવૃત્ત અધિકારીએ ગોળીઓ ચલાવી એસપી ધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું બની હતી. એસપી એડી ચૌહાણ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને આ માહિતી સામે આવી. પાથરના બજાર મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. તે મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. પાથરના બજાર બાબતે વિવાદ વધુ વકર્યો. રિટાયર્ડ પોલીસ અધિકારીએ ફાયરિંગ કરતા ચકચાર મચી હતી. મેં કીધું મેં ઇન્વેસ્ટ કર્યું છે તો હવે કામ ચાલુ કેમ નથી કરતા તમે લોકો? એટલે કે થાય છે, કરીએ છીએ. મેં કીધું કે તમારે કામ ના કરો તો મારા સ્ટોલ નથી રાખો, તમે મારા પૈસા મને પાછા આપી દો, રિફંડ કરી દો, બરાબર છે? તો એ લોકો પૈસા રિફંડ નતા કરતા છેલ્લા ઘણા સમયથી. એ કહે છે કે અમને બી કામ નથી ચાલુ કરવા દેતા. એટલે એ લોકોની ઉપર બી કોઈ માણસ છે ચૌહાણ કરીને, જેને આજે ફાયરિંગ કરાવડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને એની છોકરી પણ જોડે આવેલી. અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા છે. પણ 3 વર્ષ બાદ તથ્ય પટેલ પહેલીવાર જેલમાંથી બહાર આવશે. વર્ષ 2023માં જેગવાર કાર બેફામ હંકારી અકસ્માત સર્જાતા 9 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. હવે સુપ્રીમ કોર્ટના જામીન નિર્ણય બાદ ફરી કેસ ચર્ચામાં આવ્યો છે. ગુજરાતમાં ઘરની 4 દિવાલો વચ્ચે ભયાનક વાસ્તવિકતા આકાર લઈ રહી છે. દાવા કરાય છે કે ગુજરાતમાં મહિલાઓ અડધી રાત્રે પણ ફરી શકે છે, પરંતુ કડવી હકીકત એ છે કે રાજ્યમાં ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દહેજના રાક્ષસે તો 125 દીકરીઓને જીવન લીલા સંકેલવા મજબૂર બનાવી. એટલું જ નહીં, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના મતે વર્ષ 2024માં જ દહેજના મામલે 16 યુવતીઓ મોતને ભેટી. વર્ષ 2025માં 67,000થી વધુ મહિલાઓએ પોતાના જ ઘરમાં નરકાઘાર જેવી સ્થિતિનો સામનો કર્યો. વર્ષ 2023ની સરખામણીએ 2024માં મહિલાઓ સામેના ગુનામાં 33% તોતિંગ વધારો થયો, જે ટ્રેન્ડ 2025માં પણ યથાવત રહ્યો છે. મેગા અને સ્માર્ટ સિટી અમદાવાદમાં વર્ષ 2024થી 2026ના પ્રારંભિક મહિનાઓ સુધીમાં જ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલુ હિંસાના 10,000થી વધુ કેસો નોંધાયા છે. રાજ્યમાં લગ્ન સહિત અન્ય ઇરાદે 486 યુવતીઓનું અપહરણ કરાયું. આ આંકડા દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરંબેલી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરેલુ વિવાદ બાદ એક જ પરિવારના 3 માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. પ્રાથમિક માહિતી મુજબ કૌટુંબિક ઝઘડા પછી બાળકોને ઝેરી પદાર્થ પીવડાવવામાં આવ્યો હોવાની આશંકા છે. જ્યારે આ ઘટનામાં 3 વર્ષની બાળકી નાયરા અને 7 મહિનાના 2 જોડિયા બાળકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે તેમની માતા નિશાબેન ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે ગામમાં શોકનું વાતાવરણ છે. ભિલાડ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સ્પષ્ટ થશે. પણ કાઈ કર્યું, ઝઘડો કર્યો કે કાઈ કર્યું મને ખબર નથી. એ તો મારા છોકરો ઉઠીને જોવા ગયો કે એ ગ્લાસ લઈને હું ફરે એમ કરીને. એ તો રોજની 8:30 વાગે એમ ઉઠે, તો આજે ઉઠીને હું કરે એમ. એટલે છોકરો ઉઠીને છોકરાઓને જોયું તો એમ કે મમ્મી એમ કે છોકરા તો ઉઠાય નહીં તની એમ કે. ત્યારે અમે ગયા એમ અંદર. તો ઘરમાં ગયા તો આમ ઓઢણી લઈને જરાક આમ ફાંસો જેવી ખાયા કરે એમ. આથી આમ નીચે જેમ ઉપર નથી, નીચે જ ઉઠી આમ ફાંસો ખેંચ્યા કરે એમ. એટલે અમે પકડી લીધી. અમે એના મમ્મી પપ્પા આવે તાણ મેં કહ્યું આપણે એને પકડી રાખો એમ. અમને છોકરા તો એને મારી નાખ્યા, પણ એને મેં કહ્યું કાંઈ છે આપણે પૂછીએ ને એમ. તો એ જવાબ આપે એમ કહ્યું એમ કર. પણ એ લોકો મમ્મી લોકો આવીને એ લોકોને એને જ ગાર લેવા લઈ ગયા. એક છોકરી છે ને 2 છોકરા મારી નાખ્યા. છોટાઉદેપુરના નસવાડી ખરીદી કેન્દ્ર ખાતે મકાઈની ખરીદી બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. મકાઈ ભરવા માટેના બારદાન ખૂટી પડતા ગોડાઉનને તાળા મારી દેવામાં આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે રોજ માત્ર 2 ખેડૂતોની જ ખરીદી થતી હોવાથી ખરીદીમાં 40 દિવસ જેટલો સમય લાગી શકે છે. આ અંગે ગોડાઉન મેનેજરે ટૂંક સમયમાં બારદાન આવતા ખરીદી પુનઃ શરૂ કરવાની ખાતરી આપી હતી. બારદાનની શોર્ટેજ છે, એટલે આજે 5000 બારદાન આજ સાંજ સુધીમાં આવી જવાના છે ગોડાઉન ખાતે. આમાં છોટાઉદેપુરથી SMS કરવામાં આવે છે, જેના પોર્ટલ વાઇઝ એ લોકોના નંબર હોય એના પરથી જે નંબર વાઇઝ જેમ આવતું હોય એમ ખેડૂતોના SMS મોકલવામાં આવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ધરમપુરમાં રાજ ઉપહાર ગૃહ વિવાદમાં છે. છેલ્લા 15 વર્ષથી કામ કરતી મહિલાને પગાર નથી મળ્યો. પગાર મુદ્દે મહિલાઓનો ભારે વિરોધ અને આંદોલનની ચેતવણી. પીડિત મહિલાઓના સમર્થનમાં MLA અનંત પટેલ આવ્યા. માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. એટલે પ્રોડક્શન એરિયામાં કામ કરે છે અને કામ પ્રમાણે અમારા બહેનો મારી સાથે જે છે એ લોકોને એ રીતનું જ વેતન મળી રહેતું નથી. એટલે એ બાબતથી અમે પ્રાંતમાં અને અમારા સંસ્થામાં અમે અરજી આપી હતી. હવે બધાને જ પ્રોબ્લેમ થશે. 5-6 એમ વધારે વર્ષ થયા છે પ્રોબ્લેમનું, તો પણ એ લોકો સોલ્યુશન નથી આપતા પગાર હિસાબે. તેમજ જે પગારનો ગ્રોસ રેટ છે તે વધારે નથી. વધારાના કલાકના કામો કરાવવામાં આવે છે અને જ્યારે કામગીરી ચાલુ થાય છે ત્યારે એમને રિસેસ વધુ આપવામાં આવતી નથી અને જે ઓવરટાઈમ કરે છે એના પણ પૈસા આપવામાં આવતા નથી. એ બાબત એમની ફરિયાદ હતી. લેબર ઓફિસર જોડે વાત કરીને એમની સાથે વચ્ચેનો રસ્તો જે સમાધાન થાય એ સમાધાન કરી આપવા માટે અમે બહેનોને ખાતરી આપી છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ખોખરામાં સ્થાનિક લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખોખરા પુંજાવાલાની ચાલીમાં પીવાના પાણીની અછત છે. પાણી સમસ્યાના લીધે સ્થાનિકોએ રસ્તા બ્લોક કર્યા. રસ્તા પર સિમેન્ટના બ્લોક મૂકીને બંધ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. હિંમતનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. પોલિટેકનિક 4 રસ્તા પાસે પાણીની લાઇન તૂટી. ચીકુવાડીથી ચોકડી સુધીના TP રોડ પર પાણી ભરાયા હતા. પાણી રસ્તા પર વહેતા વાહન ચાલકો પરેશાન થયા. હાઈવે ઓથોરિટી અને પાલિકાના સંકલનના અભાવે હાલાકી થઈ. તો મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો. ચેરમેન અશોક ચૌધરીનો પશુપાલકોના હિતમાં નિર્ણય. દૂધસાગર ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. કિલો દૂધ ફેટનો ભાવ 830થી વધારીને 855 થયો છે. હવે ફેટની સાથે SNFના પણ વધારાના પૈસા અપાશે. ગુજરાતી તમામ ડેરીઓ ફેટ આધારે પૈસા ચૂકવે છે.
અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને એએમસી સજ્જ બન્યું છે. કોંગો યુગાન્ડાથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. મુસાફરો પાસેથી સેલ્ફ ડિક્લેરેશન પણ લેવામાં આવશે. તમામ મુસાફરોએ ફરજિયાત 21 દિવસ ક્વોરન્ટીન થવું પડશે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ મુસાફરને એસવીપીમાં રાખવામાં આવ્યા. એસવીપીમાં ક્વોરન્ટાઇન માટે 60 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોઝિટિવ મુસાફરો માટે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તો છોટાઉદેપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોલિયાથીર ગામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી. ખેતરમાંથી 78 લાખથી વધુના લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. એસઓજીએ ખેતરમાં રેડ કરતા 507 લીલા ગાંજાના છોડ મળ્યા. ઝડપાયેલ ગાંજાનું કુલ વજન 156.3 કિલો સામે આવ્યું. એસઓજીએ સમગ્ર મામલે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. વધુ કાર્યવાહી માટે આરોપીને રંગપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો. તો નવસારીથી સમાચાર. આર્થિક ભીંસમાં મેકેનિક વાહન ચોર બન્યો. નવસારી એલસીબી પોલીસે વાહન ચોરને ઝડપી પાડ્યો. મુંબઈ, નવસારી અને વલસાડમાં ચોરી કરતો હતો. દ્વિચક્રીય વાહનો ચોરી, સ્પેર પાર્ટ્સ છૂટા કરતો હતો. ત્યારે ચેસિસ નંબર ભૂંસી વાહનો વેચી નાખતો હતો. 9 વાહનો સાથે ઇલિયાસ મંસૂરી ઝડપાયો. ઉમરગામમાં 3 બાળકોના મોત મામલે માતા સામે આક્ષેપ થયા. પત્નીએ 3 બાળકોની હત્યા કરી હોવાનો પતિનો આરોપ. પ્રેમ સંબંધને લઈને ઝઘડા બાદ બાળકોના મોતનો મામલો. પતિએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. સરીગામ પોલીસે 3 બાળકોના મોત મામલે તપાસ શરૂ કરી. મોબાઈલમાં ચેટિંગ મળતા દંપતી વચ્ચે ભારે વિવાદ થયો હતો. ગઈકાલે સાંજે એ બાબતે નાનો મોટો ઝઘડો થયેલો હતો અને થોડું ઠપકો પણ આપવામાં આવેલો હતો. એના અનુસંધાનમાં આ નિશાબેને પોતાના 3 બાળકોને ઝેર આપી, એટલે કે ફિનાઇલ આપીને કે કોશિકાથી ગળું દબાવીને કે કંઈક દુપટ્ટાથી કે કોઈ ગમે તે કારણથી મારી નાખીને હત્યા કરી દેવામાં આવી છે. અમને ખબર નહીં એ લોકોને કાંઈ કર્યું, ઝઘડો કર્યો ને કાંઈ કર્યું મને ખબર નથી. એ તો મારા છોકરો ઉઠીને જોવા ગયો કે એ ગ્લાસ લઈને હું ફરે એમ કરીને. એ તો રોજની 8:30 વાગે એમ ઉઠે. તો આજે ઉઠીને શું કરે એમ. એટલે છોકરો ઉઠીને છોકરાને જોયું તો એમ કે મમ્મી એમ કે છોકરા તો ઉઠાય ને તન્યું એમ કે. ત્યારે અમે ગયા એમ અંદર. તો ઘરમાં ગયા તો આમ ઓઢણી લઈને જરાક આમ ફાંસો જેવી ખાયા કરે એમ. આથી આમ નીચે જ એમ, ઉપર નથી નીચે જ ઉઠી આમ ફાંસો ખેંચ્યા કરે એમ. તો દાહોદ એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. નશીલા પદાર્થોની હેરાફેરી સામે લાલાક કરવામાં આવી. ગાડિયા ફળિયામાં ઘરમાં રાખાયેલો ગાંજો ઝડપાયો છે. 1.89 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો. ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત ₹94,500 છે. એફએસએલ અધિકારીની રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસૂલ દેહદાને પોલીસે ઘટના સ્થળેથી દબોચ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ. તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઇબોલા વાયરસને લઈને હવે તંત્ર એલર્ટ છે. તો મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા. ઇબોલા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં બરોડાના એક દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાનું આ નિવેદન. સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આજે દર્દી છે તે સારવાર હેઠળ છે. સંપર્કમાં આવેલા અન્ય 2 લોકોને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ઇબોલા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હવે એલર્ટ મોડ પર છે. દર્દીના સેમ્પલ પુણે લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નાગરિકોએ ગભરાવાની જરૂર નથી તેવું આરોગ્ય મંત્રીનું કહેવું છે. એ પ્રમાણે આ અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેંકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતા એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે અલાયદો
ઇબોલા અલાયદો હોડ કરેલો છે, એમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા. એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ. આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા હોડની અંદર દાખલ કરવામાં આવ્યા છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.